આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી જીઆઈડીસી ઉપરાંત સરીગામ અને ઉમરગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ ઉપાડનારા ભંગારિયાઓ છીરી, છરવાડા, બલીઠા, સલવાઓને બદનામ કરી ચૂક્યા છે. આ ભંગારિયાઓ હવે કરવડ પંચાયત વિસ્તારમાં પોતાના ગોદામ બનાવી આ વિસ્તારમાં જળ, જમીન, જંગલને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ગેરકાયદેસર ગોદામો પર્યાવરણને નુકસાન પહોંચાડવા સાથે માનવ જીવનના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે. કરવડ વિસ્તારમાં હાલે મોટા પાયે ભંગારિયાઓએ ગોદામ બનાવ્યા છે. અનેક એકરની ખુલ્લી જમીનમાં જીઆઈડીસીનો વેસ્ટ ઠાલવી રહ્યા છે. આ વેસ્ટમાં આવતી પ્લાસ્ટિક, પેપર, કાચની બોટલો, ગમ, વેસ્ટ ડ્રમ અને ટેક્સટાઇલ કંપનીઓના વેસ્ટનો સમાવેશ થાય છે, જેમાંથી જે વેસ્ટ રિસાયકલ તરીકે ઉપયોગ થાય તેની છટણી કરે છે. બાકીનો બચેલો વેસ્ટ અહીં જ રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન સળગાવી રહ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોદામ બનાવી આ ભંગારિયાઓ માલામાલ થઈ રહ્યા છે. ભંગારના ગોદામમાં મજૂરો કામ કરે છે, જેનું શોષણ કરવા ઉપરાંત તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. ગેરકાયદેસર ગોદામ માલિકોએ સેફટીને ક્યાંય પ્રાધાન્ય આપ્યું નથી, ક્યાંય કોઈ નોંધણી કરી નથી. ક્યાં ગોદામમાં કેટલા મજૂરો કામ કરે છે, એ ક્યાંના છે તેનો કોઈ રેકોર્ડ તંત્રને આપતા નથી. મજૂરોને પણ સામાન્ય મજૂરીમાં કામ કરાવે છે. આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા નથી, જેથી અનેક પ્રકારની અપરાધિક ગતિવિધિને પ્રોત્સાહન મળી રહ્યું છે. લગભગ એકલા કરવડમાં જ 1000થી વધુ નાના મોટા ગોદામો છે, જેમાં વાપી જીઆઈડીસી અને સરીગામ જીઆઈડીસીમાં આવેલ કેમિકલ ફેક્ટરીઓનો વેસ્ટ લાવી ઠાલવવામાં આવે છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓની બોટલો સહિતનો જથ્થો ઠાલવી તેના ટુકડા કરવાનો દીકતો ધંધો ચાલે છે. પ્લાસ્ટિક કંપનીઓમાંથી પ્લાસ્ટિક લાવી તેના ટુકડા કરવા, પાવડર બનાવવો, પ્લાસ્ટિકના દાણા બનાવવા જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તો ટેક્સટાઇલ કંપનીઓમાંથી દોરા, કાપડનો જથ્થો, ગમ વગેરે પણ અહીં જ લાવવામાં આવે છે, જેમાંનો મોટાભાગેનો જથ્થો નોન રિસાયકલ છે, જે જથ્થો આ જ વિસ્તારમાં જ સળગાવવામાં આવે છે અથવા તેને દાટી દેવામાં આવે છે કે પછી નજીકના નાળા, નદીમાં વહેતો કરવામાં આવે છે. આ મામલે તંત્રએ તાત્કાલિક જાગૃત બની પગલાં લેવાની જરૂર છે. જોકે સૂત્રોની માનીએ તો આ ભંગારિયાઓને કારણે કરવડ પંચાયતને તેમજ અન્ય મોટેભાગના તમામ સરકારી વિભાગોને લીલા લહેર છે. એટલે જ આ બદીને નાબૂદ કરવાને બદલે તેને ફેલાવવામાં આવી રહી છે. જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આ ગેરકાયદેસર ગોદામો પર્યાવરણને અને માનવ જીવનના આરોગ્ય માટે મોટો ખતરો બની ચૂક્યા હશે.